માલપુરની જનતાને જણાવવાનું કે માલપુર ચોકડી પર કેટલાય વર્ષથી સીસી કેમેરા મૂકવામાં નથી આવતા, તેના કારણે અકસ્માતો, ચોરીના બનાવ વચ્ચે હવે પોલીસ ઉપર જે ફાયરિંગ થઈ હતી, જે બુટલેગરો દ્વારા તે અવાજ બચાવવામાં આવે છે, તેના કારણે હું આજે લાલજી ભગત તંત્રને જગાડવા માટે મામલતદારશ્રીને, તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે તાત્કાલિક માલપુર ચોકડી ઉપર સીસી કેમેરા મૂકવા નમ્ર અપીલ છે। વારંવાર તંત્રને જગાડવા છતાંય ઘોર નિંદ્રામાં છે। ફક્ત રાજકારણના જે હોદ્દેદારો છે એમને જ્યાં કમિશન મળતું હોય ત્યાં ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યાં સ્ટેજ મળતું હોય ત્યાં ગ્રાન્ટ આપવામાં આવે છે, જ્યાં ખુલ્લા થતા હોય ત્યાં ગ્રાન્ટ આપવામાં આવે છે, પણ કેટલાય વર્ષથી માલપુર ચોકડી ઉપર જે સીસી કેમેરા મૂકવામાં આવતા નથી, ત્યારે તંત્રને અમે જગાડવા માંગીએ છીએ કે આપ જાગો અને તાત્કાલિક હવે જે સરકાર દ્વારા ગ્રાન્ટો ઇટીઓટી ની અંદર જે ગ્રાન્ટો આપવામાં આવી છે એ પણ ગ્રાન્ટ અહીં માલપુર ચોકડી પર આપવામાં નથી આવી। આ દુઃખભરી બાબત છે। તો હું લાલજી ભગત તંત્રને જગાડવા માટે માલપુરના મામલતદાર સાહેબશ્રીને, માલપુરના તાલુકા વિકાસ અધિકારીશ્રીને, માલપુરના ગ્રામ પંચાયતના તલાટી સાહેબશ્રીને અને હોદ્દેદારોને આહવાન કરું છું કે તાત્કાલિક સીસી કેમેરા જો મૂકવામાં નહીં આવે તો હું લાલજી ભગત અન્ન પાણીનો ત્યાગ કરીશ આવનાર સમયમાં। તો નમ્ર વિનંતી છે માલપુરની જનતાને કે તાત્કાલિક માલપુર ચોકડી પર તાત્કાલિક સીસી કેમેરા મૂકવા નમ્ર અપીલ છે।